બહુ સરસ સૂત્ર હમણાં એક મેસેજમાં આવે છે કે જો ઉમરાવાળીને રાજી રાખો ને તો જ ઓલી ડુંગરાવાળી રાજી રહે. બાકી ગમે એવા ચોટીલા ને પાવાગઢ ચડી આવો પણ ઘરમાં તમારી માં, તમારા વડીલો, તમારા સાસુ એની જ જો સેવા તમે ન કરી શકતા હોય તો એકે ડુંગરાવાળી તમને આશીર્વાદ ના આપી શકે. ઉમરાવાળી જો રાજી રાખીએ તો જ ડુંગરાવાળી રાજી રહે. હજારો રૂપિયાની ચુંદડીઓ માતાજીને ઓઢાડવા જઈએ પણ અહીંયા તમારી માં, તમારી સાસુ એને પાણીનો ગ્લાસ પાવાનો સમય ન હોય અને વાહ નવચંડી યજ્ઞ કરાવું, મારા મત અનુસાર તો એનું કોઈ ફળ નથી. યાદ રાખજો, જો તમારા ઘરના વડીલોની આંખમાંથી આંસુ પડે તમારા કારણે, તમારા ખરાબ વ્યવહારના કારણે તમારા ઘરના વડીલોનું દિલ દુભાય છે તો એકે યજ્ઞનું ફળ નહીં મળે, એકે પૂજાનું ફળ નહીં મળે.